આજે ભગવાનના 10 અવતારનું ભજન છે. વાલા પૃથ્વી ઉપર અવતાર લીધો શ્યામ શા માટે, મારે ઉતારવો ભૂમિનો ભાર અર્જુન એ માટે. વાલા પેલો કશ્યપ અવતાર લીધો શ્યામ શા માટે, મારે મારવો શંખાસુર અર્જુન એ માટે. વાલા શંખા તે સુરને માર્યો શ્યામ શા માટે, લઈ જાતો તો બ્રહ્માના વેદ અર્જુન એ માટે. વાલા બીજો મછાય અવતાર લીધો શ્યામ શા માટે, મારે ડોળવા 7 સમુદર અર્જુન એ માટે. વાલા 7 સમુદર ડોળિયા શ્યામ શા માટે, મારે ગોતવા 14 રતન અર્જુન એ માટે. વાલા ત્રીજો વરાહ અવતાર લીધો શ્યામ શા માટે, મારે ગગન ચડાવવાની અર્જુન એ માટે. વાલા ગગન નીર ચડાવ્યા શ્યામ શા માટે, ધરતી જાતી તીર સાતાળ અર્જુન એ માટે. વાલા ચોથો નૃસિંહ અવતાર લીધો શ્યામ શા માટે, મારે મારવો હરણાકંસ અર્જુન એ માટે. વાલા હરણા તે કંસને માર્યો શ્યામ શા માટે, મારે યુગરવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે. વાલા પાંચમો વામન અવતાર લીધો શ્યામ શા માટે, મારે બલીને ચાપવો પાતાળ અર્જુન એ માટે. વાલા બલીને પાતાળ સાપ્યો શ્યામ શા માટે, લઈ જાતો તો ઇન્દ્રનું રાજ અર્જુન એ માટે. વાલા છઠ્ઠો પરશુ અવતાર લીધો શ્યામ શા માટે, મારે મારવો શસ્ત્ર અર્જુન એ માટે. વાલા શસ્ત્ર અર્જુનને માર્યો શ્યામ શા માટે, લઈ જાતો તો કામધેનુ ગાય અર્જુન એ માટે. વાલા સાતમો તે રામ અવતાર લીધો શ્યામ શા માટે, મારે મારવો રાવણ રાય અર્જુન એ માટે. વાલા રાવણ રાયને માર્યો શ્યામ શા માટે, મારે વિભીષણને સોંપવું રાજ અર્જુન એ માટે. વાલા આઠમો કૃષ્ણ અવતાર લીધો શ્યામ શા માટે, મારે મારવા મામા કંસ અર્જુન એ માટે. વાલા મામા તે કંસને માર્યા શ્યામ શા માટે, મારે છોડાવવામાં તને તાત અર્જુન એ માટે. વાલા નવમો તે બુદ્ધ અવતાર લીધો શ્યામ શા માટે, મારે બેસવું મંદિર બાર અર્જુન એ માટે. વાલા મંદિર બાર તમે બેસિયા શ્યામ શા માટે, મારે ભક્તોનો કરવો ઉદ્ધાર અર્જુન
માટે પેલા પાપીઓનો કરવો સંહાર અર્જુન એ માટે વાલમાં 10મો કલંકી અવતાર લીધો શ્યામ શા માટે મારે જૂનાગઢમાં કરવો વાસ અર્જુન એ માટે વાલા જૂનાગઢમાં વાસ તમે કર્યો શ્યામ શા માટે મારે વર્તાવો જય જયકાર અર્જુન એ માટે વાલા પૃથ્વી ઉપર અવતાર લીધો શ્યામ શા માટે મારે ઉતારવો ભૂમિનો ભાર અર્જુન એ માટે કૃષ્ણ કનૈયા લાલ કી જય.